નમસ્તે. ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ વિષય બાયોલોજી. આજે વાત કરવાની છે નીટ વિશે. ઓકે, ચેપ્ટરનું ટાઇટલ આપું તમને હલનચલન અને પ્રચલન. એમાં ખાસ કરીને અસ્થિ વિશે થોડીક વાત કરવાની છે. તો જે આપણું ચેપ્ટર છે હલનચલન અને પ્રચલન, એ બે ભાગમાં ડિવાઈડ થયેલું છે, એક સ્નાયુ અને સેકન્ડ અસ્થિ. તો પહેલાં સ્નાયુ વિશે થોડીક માહિતી તમને આપું. સ્નાયુ હોય હંમેશા સંકોચન વિકોચન કરતું હોય. બે ટાઈપમાં થતું હોય આખી પ્રોસેસ. એક કે આપણે ઈચ્છા મુજબ થતું હોય અમુક સ્નાયુનું સંકોચન વિકોચન, અને અમુક પ્રકારના સ્નાયુનું સંકોચન વિકોચન આપણી ઈચ્છા મુજબ થતું નથી. કોનું નથી થતું? તો કે હાર્ટ હોય, ફેફસા, કિડની પ્લસ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ. ટૂંકમાં શરીરની અંદર જેટલા અંગો આવેલા છે એની અંદર જે સ્નાયુ રિલેટેડ પ્રોસેસ હોય એ આપણા હાથમાં નથી. જ્યારે શરીરની બહારની વાત કરીએ, ઉપાંગોની અંદર જેટલા સ્નાયુઓ આવેલા હોય તેમનું સંકોચન વિકોચન આપણા હાથમાં છે. તો સ્નાયુની જ વાત ચાલે છે તો તમને થોડીક વાત કરું કે બે પ્રકાર અંદર થોડીક સ્નાયુના જે એક્ટિન અને માયોસિન હોય તેના વિશે વાત કરીએ. આ છે એક્ટિન અને માયોસિન વિશે વાત કરવાની છે. આપણે આને એક ડાયાગ્રામ વિશે આપણે અભ્યાસ કરેલો છે. આવી રીતે બીમ હતા. જે પાતળા બીમ હોય, ઝાંખા, તેમને આપણે એક્ટિન તંતુના બનેલા હોય એવું કીધું હતું. અને જે ઘેરા બીમ હોય, કદમાં મોટા હોય, તેમને તે માયોસિન પ્રોટીનના બનેલા હોય. આ માયોસિન છે. ઓકે, અને આ એક્ટિન છે. તો એક્ટિન તંતુ હોય એની રચના વિશે આપણે થોડો ખ્યાલ છે. હું એક નોર્મલ ડાયાગ્રામ દ્વારા તમને દર્શાવું. જે મેઇન પોઈન્ટ વિશે વાત કરવાની છે તેના વિશે. અહીંયા કંઈક ટ્રોપોનિન જેવી અણુરચના હતી. તેની સાથે માયોસિનનું શીર્ષ પ્રદેશ જોડાય. ટ્રોપોનિન સાથે કોણ જોડાય? માયોસિનનું શીર્ષ પ્રદેશ. ઓકે, આ થોડીક માહિતી તમને યાદ કરાવી મેં. મારો સવાલ તમે સમજજો કે શરીરમાં એવો કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, એટલે કે એવો ખોરાક લો કે તેની અંદર ખાલી જગ્યાનું પ્રમાણ વધારે હોય તો સ્નાયુ સંકોચન વિકોચનની ક્રિયા સરળતાથી લાંબા સમય સુધી આપણા જીવનમાં થતી રહે. અથવા એવું સમજો કે આપણે ખોરાકની અંદર એવા કયા આયનો લેવા જોઈએ કે જેની મદદથી આપણા જે સ્નાયુ સંકોચન વિકોચનની ક્રિયા લાંબી ઉંમર સુધી એ જ રીતે થતી રહે. કારણ કે આપણને ખબર છે કે મનુષ્યનો જન્મ થાય, બાળકનો કોઈ બી, તો જેમ જેમ ઉંમર થતી જાય, ખાસ કરીને બાળપણમાં વધારે એક્ટિવ હોય, પુખ્ત અવસ્થા આવે તો થોડીક એક્ટિવિટી લો થાય, અને જ્યારે ગઢપણ અવસ્થા આવે એ સમયે એક્ટિવિટી બહુ સ્લો થઈ ગઈ હોય. એ કેમ એવું થાય છે? કારણ કે સ્નાયુ જન્મી ત્યારથી હોય છે તો એ આટલા વર્ષ સુધી સ્નાયુ કામ કરે છે, અને એક સમય એવો આવે છે કે સ્નાયુની કેપેસિટી પૂર્ણ થવા આવે છે. વૃદ્ધ લોકો હોય તે કસરત નહીં કરી શકેલા સ્પીડમાં વધારે સમય સુધી, કારણ કે કસરત કરવા માટે મેઇન જવાબદાર સ્નાયુનું સંકોચન વિકોચન છે. બીજી વસ્તુ એ કે સ્નાયુ હોય એ લાંબા સમય બાદ પોતાની જે સંકોચન વિકોચન કરવાની જે કાર્યક્ષમતા હોય તે તેનામાં ઓછી થઈ જાય.
પણ ઘણા બાળકો અથવા વ્યક્તિ એવા હોય છે જે નાની ઉંમરમાં સ્નાયુ સંકોચન વિકોચનની ક્રિયાઓ સરખી રીતે થતી નથી, કારણ કે એના ખોરાકમાં ખાલી જગ્યા આયનોની ઉણપ છે. અલગ અલગ ઓપ્શન આપ્યા છે તમને, કેલ્શિયમ આપ્યું છે, પોટેશિયમ આપ્યું છે, સોડિયમ આપ્યું છે, એવા અલગ અલગ પ્રકારે તમને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે. તો તમે કયો આન્સર સિલેક્ટ કરો? તો કે કેલ્શિયમ. કેલ્શિયમ શા માટે આન્સર સિલેક્ટ કરવો કે કેલ્શિયમની મદદથી સ્નાયુ સંકોચન વિકોચનની ક્રિયાઓ ઝડપી અને સારી થાય, એની હમણાં તમને સમજૂતી આપું. એ પહેલાં કેલ્શિયમ વિશે થોડુંક સમજો કે કેલ્શિયમનું પ્રમાણ આપણા શરીરમાં વધે તો આપણા શરીરની અંદર અસ્થિઓ મજબૂત બને, કારણ કે અસ્થિનો બંધારણીય ઘટક તરીકે કોણ હોય? તો કે કેલ્શિયમ હોય. બીજી વસ્તુ, દાંત હોય એ પણ મજબૂત બને કેલ્શિયમની મદદથી. એવું કહેવાય કે શરીરની અંદર કેલ્શિયમની માત્રા વધારે હોય અથવા પૂરતા પ્રમાણમાં હોય, એનાથી ઓછી ના હોય તો દાંત મજબૂત હોય. અમુક તમે લોકો જોજો, બહુ લાંબી ઉંમર થાય છતાં પણ એના દાંત મજબૂત હોય, અને અમુકને નાની ઉંમરમાં પણ દાંત મજબૂત નથી હોતા, કારણ કે કેલ્શિયમ એની માટે જવાબદાર છે. તો કેલ્શિયમ ખાવાથી ફાયદો કેટલો? તો કે દાંત મજબૂત થાય, અસ્થિ મજબૂત થાય, અને પ્લસ સ્નાયુ સંકોચન વિકોચનમાં મદદ કરે છે. ઘણા લોકો તમે જોજો, સાંભળ્યું છે કે કંઈક 30-35 વર્ષનો વ્યક્તિ હોય, રસ્તામાં ચાલ્યો જતો હોય અને અચાનક પડી જાય છે અને પગમાં ફ્રેક્ચર આવે છે, હાડકું તૂટી જાય. કાંઈ નહીં, હાવ સિમ્પલ વાત છે. વ્યક્તિ ચાલીને જાય છે અને પડી જતા ફ્રેક્ચર થાય છે. અમુક લોકોનું એક્સિડન્ટ થાય છે અને હાડકું તૂટી જાય છે. એટલા જ પ્રેશરથી બીજા વ્યક્તિને પડે છે, એક્સિડન્ટ થાય છે, તો હાડકું તૂટતું નથી, અસ્થિ નથી તૂટતું, કારણ કે ખોરાકની ઉણપના ઉપર ડિપેન્ડેન્ટ છે. તમે કયા પ્રકારનો ખોરાક ખાવશો એની ઉપર બધું ડિપેન્ડેન્ટ છે આપણું બોડી. બધા લોકો કંઈક ને કંઈક જમતા જ હોય છે, બધા લોકો ખોરાક ખાય જ છે. એ ડિપેન્ડેન્ટ નથી, મહત્ત્વ એ નથી. મહત્ત્વ એ છે કે તમે કયા પ્રકારનો ખોરાક ખાઓ છો. તમે 16 થી 22 ચેપ્ટરનો સ્ટડી કરવાનો છો હ્યુમન ઉપર જ, તો એ તમે જે સ્ટડી કરો છો એના આધારે તમને ખબર પડી જોઈએ હવે કે આપણે કયા કયા પ્રકારનો ખોરાક ખાવાથી આપણું કયું તંત્ર સિસ્ટમ પાવરફુલ થશે. તો અહીંયા સ્નાયુની વાત આવી તો હું તમને વાત કરું કે કેલ્શિયમનું પ્રમાણ વધારે ખાવાથી સારું છે, કારણ કે આપણને ખબર છે કે માયોસિન તંતુ હોય તેમનું શીર્ષ પ્રદેશ એક્ટિન તંતુ, એની અંદર ટ્રોપોનિન હોય, તેની સાથે સેતુ બનાવે છે, જોડાણ થાય છે. જો ટ્રોપોનિનની ફરતે કેલ્શિયમનું પ્રમાણ ઓછું હશે તો સેતુ નહીં બને. ટ્રોપોનિનની ફરતે કેલ્શિયમનું પ્રમાણ વધારે હશે તો જોડાણ નહીં થાય, માયોસિનનું શીર્ષ પ્રદેશ. પણ જો એની ફરતે નહીં હોય તો જોડાણ થશે. પણ હું એમ કહું છું કે આપણે સ્નાયુ સંકોચન વિકોચન બંને કરવાનું છે. એટલે કે આપણે સેતુ બનાવવાનું છે અને સેતુ તોડવાનું છે. એટલા માટે કેલ્શિયમની જરૂરિયાત છે. આપણે જેમ કેલ્શિયમ વધારે ખાશો એમ તમારું જે સ્નાયુ સંકોચન, અસ્થિ અને પ્લસ દાંત મજબૂત થશે. આ સમજણ ચેપ્ટર ભણતા હોય ત્યારે ખબર પડી જવી જોઈએ. આ સમજૂતી છે તમારી કેલ્શિયમનું શું મહત્ત્વ છે. ટોપિકમાં અંદર આપી દીધું સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં કે કેલ્શિયમની મદદથી આવી પ્રોસેસ થાય છે, સેતુ બને છે, તૂટે છે. એ જરૂરી નથી. જરૂરી એ છે કે તમે અંદરથી શું શીખ્યા. થિયરી યાદ રાખી, ગોખી નાખી, માર્ક્સ પેપરમાં લખી, માર્ક્સ આવી ગયા, બસ એટલું નથી. એને સમજણ મગજમાં ઉતારો કે કેલ્શિયમની અગત્યતા શું છે. એ લાઈફ ટાઈમ કામ આવશે, જુઓ ત્યાં સુધી કામ આવશે. એ પ્રમાણે ખોરાક ખાઓ તો જીવનમાં ઉતરી ગઈ વાત. તો આપણે જે ભણીએ છીએ એને જીવનમાં પણ ઉતારવું પડે. તો આ એક ખાસ પોઈન્ટ યાદ રાખજો કેલ્શિયમનો. જે સ્નાયુની વાત આવી એટલે મેં તમને થોડીક વાત કરી એના વિશે. બીજી મારે અસ્થિની વાત કરી છે. હું સિર્ફ અહીંયા તમને ક્વેશ્ચન પૂછું છું, જવાબ તમારી જાતે ગોતજો. હું એક પણ આન્સર નહીં આપું, ખાલી એક ક્વેશ્ચનનો આન્સર આપીશ. એ હિન્ટ માટે આપીશ કે કઈ રીતે સોલ્વ થાય.
તમને એક નોર્મલ MCQ પૂછવામાં આવ્યું છે કે એક મુન્નાભાઈ હોય તેમનું એક્સિડન્ટ થાય છે અને જમણો હાથ આ કોણી પછી ભૂકો થઈ ગયો. એક મુન્નાભાઈ રોડ પર જતા હતા, એક્સિડન્ટ થયું, એનો જમણો હાથ કોણી બાદ ભૂકો થઈ ગયો, બધા અસ્થિ નાશ પામી ગયા. તો તેના જમણા હાથમાં હવે અસ્થિ કેટલા દૂર થયા? સવાલ એ છે, ગણતરી કરવાની છે. કેટલા અસ્થિ ગુમાવ્યા? તો સિમ્પલ વાત કે એ તમને ખબર હોવી જોઈએ કે આપણા હાથમાં કેટલા અસ્થિ છે, સંખ્યા યાદ હોવી જોઈએ. જમણો હાથ હોય કે ડાબો કશો જ ફરક નહીં પડતો, કારણ કે આ હાથની અંદર 30ની સંખ્યામાં અસ્થિ છે. એ જ રીતે ડાબા હાથમાં પણ 30ની સંખ્યામાં અસ્થિ છે. 30 પગમાં છે જમણા પગમાં, 30ની સંખ્યા ડાબા પગમાં છે. એટલે કહેવાનો મતલબ એમ છે, તમને સૌથી પહેલાં નામ ખબર હોવી જોઈએ અસ્થિની, પ્લસ એની સંખ્યા ખબર હોવી જોઈએ કે આપણા હાથની અંદર આટલી સંખ્યા હોય અસ્થિની. માની લો જમણો હાથ છે તો એની અંદર 30ની સંખ્યામાં અસ્થિ આવેલા હોય, 30. ભુજાસ્થિ, અરિય પ્રકોષ્ઠિ, મણિબંધાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ અને અંગુલિયાસ્થિ. ભુજાસ્થિની સંખ્યા 1, એક સંખ્યા અરિયસ્થિ, એક સંખ્યા પ્રકોષ્ઠિની. એ જ રીતે આગળ જાઓ તો મણિબંધાસ્થિ આવે, પશ્વ મણિબંધાસ્થિ આવે, અંગુલિયાસ્થિ આવે. તમને સંખ્યા ખબર છે, તો તમારે શું કરવાનું? કેટલી સંખ્યા ગુમાવી અસ્થિની એ વાત ચાલે છે જમણા હાથમાં. તો કાંઈ નહીં, તમારે કોણી પછીથી તમારે કટ થયું છે. એ મુન્નાભાઈનો હાથ કટ થયો તો કોણી પછી ક્યાં અસ્થિ આવે? તો કે અરિય અસ્થિ આવે, પ્રકોષ્ઠિ આવે, મણિબંધાસ્થિ આવે, પશ્વ મણિબંધાસ્થિ આવે અને અંગુલિયાસ્થિ આવે. એ બધાનો ટોટલ મારો આન્સર મળી ગયો. અને સ્પેસિફિક રીતે પૂછવું હોય તો કે જમણા હાથમાં, અથવા તમને એવું પૂછવામાં આવે આ જ સેમ સવાલ, ખાલી એને ટ્વિસ્ટ કર્યો છે. તમને સવાલમાં એમ કીધું હતું કે કેટલા અસ્થિ ગુમાવે છે, પણ તમને હવે એમ કહે છે કે જમણા હાથમાં કેટલા અસ્થિ હવે વધ્યા હશે? તો એક જ ભુજાસ્થિ, બસ. કારણ કે એની શબ્દ યુઝ કર્યો છે જમણા હાથમાં. સરખી રીતે સમજો, ગેમ ક્યાં હોય? ક્વેશ્ચનમાં હોય. પણ તમને એવો સવાલ પૂછવામાં આવે કે એના હાથમાં કેટલી સંખ્યા હવે વધી? તો 31 થાય. હાથ, 2 હાથ છે, એકમાં જ એક્સિડન્ટ થયું તો આની તો સંખ્યા ગણવી જ પડે ને, ડાબા હાથની પ્લસ એક આની. કેટલી વધી છે હાથમાં? તો આન્સર થાય 31. પણ તમને સ્પેસિફિક રીતે પૂછવામાં આવે કે જમણા હાથમાં કેટલી વધી? તો બસ સિમ્પલ 1. હવે એક્સિડન્ટ ક્યાં થયું? જમણા હાથમાં, કોણી પછી. પણ તમને સવાલ એવો પૂછો ડાબા હાથમાં કેટલા અસ્થિ વધ્યા? તો સિમ્પલ છે, એમાં એકે ગુમાવ્યા જ નથી, તો 30 જ વધવાના છે. બસ. હવે MCQ આવે અસ્થિમાંથી. તો આમાં મેં 2 થી 3 MCQ બનાવી નાખ્યા. જેને સમજાણું છે એને સમજાણું છે, ન સમજાણું એ વિડીયો પાછો રિવાઇઝ કરજો. ઓછામાં ઓછા 3 MCQ મેં બનાવી નાખ્યા છે અને આન્સર પણ આપ્યા છે. વાત કરીએ પગની. મુન્નાભાઈ છે, જમણા પગમાં એક્સિડન્ટ થયું, ગોઠણ પછીના અસ્થિ ગુમાવ્યા તો કેટલા ગયા? ટોટલ આપો. જમણા પગમાં કેટલા અસ્થિ વધ્યા એ ટોટલ આપો. અથવા તમને એમ કીધું કે મુન્નાભાઈ છે, એક્સિડન્ટ થયું, જમણા પગ છે, એના ગોઠણ પછીના બધા અસ્થિ એને ગુમાવી દીધા તો પગની અંદર કેટલી અસ્થિની સંખ્યા વધી? આ 3જો MCQ. અને 4થો MCQ, જમણા પગમાં ગોઠણ પછી એક્સિડન્ટ થયું તો પગમાં કેટલા અસ્થિ ગુમાવ્યા? હંમેશા એક જ સ્થાને ફરતું આવશે. આ સિમ્પલ વાત છે. હવે તમને એવી રીતે MCQ પૂછવામાં આવે છે, મુન્નાભાઈનું એક્સિડન્ટ થયું અને ઉદર પ્રદેશથી નીચેનો ભાગ નાશ પામી ગયો. ઉદર પ્રદેશથી, ઉપર ઉરસ હોય, નીચે ઉદર હોય, તો ઉદર પ્રદેશથી નીચેનો ભાગ નાશ પામી ગયો તો ટોટલ કેટલા અસ્થિ ગુમાવ્યા હશે? તો ઉદર પછીની વાત કરો, તમે સમજો સરખી રીતે. ઉદર પછી તો નિતંબ પ્રદેશના અસ્થિની કેલ્ક્યુલેશન કરવાની, એની સાથે બંને પગની કેલ્ક્યુલેશન કરવાની, અને પ્લસ ત્રિક અને કટી
કશેરુકા તમારે એડ કરવી પડે. જેની કરોડ સ્તંભ વિશેની થિયરી જેને કમ્પ્લીટ છે એને તો ખબર જ હશે, એડ કરવી પડે. આનાથી ઉલટો સવાલ કરીએ કે કેટલા અસ્થિ શરીરમાં વધ્યા હશે, તો બે રીતે કેલ્ક્યુલેશન થાય. તો કે જેટલા ગુમાવ્યા છે તેમને ટોટલમાં જેટલા અસ્થિ છે એમાંથી બાદ કરો, અથવા ઉદર પ્રદેશથી ઉપરના જેટલા અસ્થિ હોય એને કેલ્ક્યુલેશન કરો. બે હાથના અસ્થિ, પાસળી, સ્કંદ મેખલા, ખોપરીના અસ્થિ, મસ્તકના અસ્થિ, પ્લસ ગરદનની અંદર આવેલી કશેરુકા, ઉરસ પ્રદેશમાં આવેલી કશેરુકા, આ બધી ગણવી પડે. તો એમાં ભૂલ થઈ શકે છે. તો કઈ રીતે કરાય? તો કે નીચે જેટલા અસ્થિ ગુમાવ્યા છે એ સરળ કેલ્ક્યુલેશન છે. તો એ જે ટોટલ આવ્યો તેને શરીરના જે ટોટલ અસ્થિ હોય એનાથી બાદ કરી દો, થઈ જાય સિમ્પલ. અથવા તમને એવું કહેવામાં આવે છે કે અહીંયા બરોબર અહીંયાથી એક ડ્રો આપી આકૃતિ ડ્રો કરવામાં આવી છે અને અહીંયા એક લેબલ આમ લાઇનિંગ દર્શાવવામાં આવી છે કે ઉપરનો ભાગ નાશ પામ્યો છે. તો કેટલા અસ્થિ ગુમાવ્યા છે હવે સમજો સરખી રીતે. તમને અહીંયાથી કહેવામાં આવ્યું છે ખભાથી, તો ખોપરીના અસ્થિ પ્લસ ફેસના અસ્થિ પ્લસ તમારે ગ્રીવા કશેરુકા પણ ગણવી પડે, કારણ કે ગ્રીવા કશેરુકા અહીંયા છે. આ ખભા પછી ગ્રીવા કશેરુકા ન લાગે, પછી ઉરસ પ્રદેશની કશેરુકા લાગે, ઉરેશીય કશેરુકા. બહુ ડિફિકલ્ટીવાળા સવાલ છે. આમાં આખા શરીરની અંદર કયા સ્થાને કેટલા અસ્થિ આવેલા છે નામ સહિત સંખ્યા સહિત તમને ખબર પડે, યાદ હોય તો તમે ફટાકે MCQ સોલ્વ થઈ જાય કેલ્ક્યુલેશન. પછી યાદ કરવા બેસો તો ના થાય. એ માટે તમારે બોડીને આખું ઓબ્ઝર્વ કરવું પડે કે ચલો એટલો ભાગ ગુમાવ્યો છે તો એટલા ભાગમાં શું શું આવે એ વિચાર કરવો પડે, પછી સોલ્વ થાય. તો આવ્યા ટાઈપમાં ઘણા બધા MCQ પૂછી શકે છે. અસ્થિમાં કશું નવું જ નથી હોતું, બસ આવી રીતે જ પૂછે છે. સ્નાયુની વાત કરીએ તો આજે કેલ્શિયમવાળી હતી એવી રીતે MCQ પૂછતા હોય. પ્લસ તમને બીજી એ પણ વાત ખબર છે સ્નાયુની વિશે તમને વાત કરું તો ગ્લાયકોઝન જે લેક્ટિક એસિડ બનતું હોય, જેનો પગમાં ભરાવો થાય જેથી આપણે ચાલી શકતા નથી, એ પણ માહિતી તમને ખબર હોવી જોઈએ. પ્લસ નીટ માટે સફેદ સ્નાયુ અને લાલ સ્નાયુનો તફાવત તમને ખબર હોવો જોઈએ. બીજી વસ્તુ એ કે સફેદ સ્નાયુ આપણા શરીરમાં ક્યાં હોય એ તમને ખબર હોવી જોઈએ, લાલ સ્નાયુ ક્યાં હોય એ પણ ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ રીતે MCQ મિક્સ કરીને તમને પૂછતા હોય. અથવા એવો સવાલ પૂછે કે આપણા શરીરમાં કયા કયા પ્રકારના સ્નાયુ છે જેનું કંટ્રોલ આપણા હાથમાં, સંકોચન વિકોચન, અલગ અલગ ઓપ્શન આપી દે છે. તો જ્યારે તમને આ સવાલ પૂછવામાં આવે ત્યારે તમે કેટલો આન્સર આપો? તો કે 2 હાથ અને 2 પગ એટલો જ આન્સર આપો છો તમે, કારણ કે એના સ્નાયુનું સંકોચન વિકોચન આપણા હાથમાં છે. બીજો કેવો વિસ્તાર છે જેનો આપણા હાથમાં છે કંટ્રોલ? તો કે ફેર આપણે માથું ઉપર કરીએ, નીચે કરીએ, આમ કરીએ, તેમ કરીએ, એ આપણા હાથમાં જ છે. તો ગરદનની અંદર આવેલા સ્નાયુ પણ આપણા હાથમાં જ કંટ્રોલ છે, ક્યારે સંકોચન કરવું, ક્યારે વિકોચન કરવું. સિર્ફ હાથ પગનું આપણા હાથમાં નથી એવું નથી, એ તો છે જ. એ પ્લસ શીર્ષ પ્રદેશ એટલે કે ગરદનમાં આવેલા સ્નાયુ પણ આપણા હાથમાં છે. હજી એવા ઘણા બધા સ્નાયુઓ છે અને કંટ્રોલિંગ આપણા હાથમાં છે. જેમ કે જીભ, તમે જે બાજુ અથવા જે દિશામાં જીભને વાળશો એ જ દિશામાં વળશે. તો જીભ સ્નાયુની જ બનેલી છે ને, ટેક્સ્ટબુકમાં નહીં હોય, એ સમજૂતી છે, તમે અનુભવો છો. તો જીભ સ્નાયુથી બનેલી છે, એનું કંટ્રોલિંગ તમારા હાથમાં જ છે. પછી જડબા, ઉપલું જડબું, નીચેનું જડબું, ક્યારે ખોલવું, ક્યારે બંધ કરવું, એ પણ કંટ્રોલિંગ આપણા હાથમાં છે. કારણ કે જડબું તો એક જ હલનચલન કરી શકે, એ પણ નીચેનું, ઉપરનું તો સ્થિર છે. તો ક્યારે ઉપર નીચે કરવું એ આપણા હાથમાં છે. એવું તમે ઝીણી ઝીણી વસ્તુ તેમ નોટિસ કરજો આપણા શરીરમાં કે કેટલા એવા અંગો છે, એવો કેવો પાર્ટ છે કે જ્યાં સ્નાયુનું સંકોચન વિકોચન આપણા હાથમાં છે. શાંતિથી બેસીને આ બધો વિચાર કરવો પડે ત્યારે ખબર પડે, અથવા કોઈકની સામે જોવું પડે.
ત્યારે ખબર પડે મૂવમેન્ટ, અથવા તમે તમારી જાતે અમુક અંગોનું હલનચલન કરાવો ત્યારે ખબર પડી મૂવમેન્ટ આખી. તો આવી રીતે બધા બેઝિક માહિતી હતી, તો આ ખાસ યાદ રાખજો. અને જે મેં તમને અસ્થિઓમાં જેટલા તમને ક્વેશ્ચન પૂછ્યા છે એ બધાનો આન્સર તમારી નીટની બોર્ડવર્કની જે બુક છે એની અંદર હોવો જોઈએ. જ્યારે મગાવવામાં આવશે ત્યારે ચેક કરવામાં આવશે. તો આના વિશે એટલી જ વાત કરવાની હતી. હવે આની અંદર ઇંગ્લિશ શબ્દો બહુ બધા છે, ખાસ કરીને અસ્થિઓના ઇંગ્લિશ નામ. તો એ આની પછીના લેક્ચરમાં હું તમને નોટ કરીને દર્શાવીશ, તો એ ખાસ યાદ રાખજો. આજે એટલું રાખીએ. થેન્ક યુ સો મચ.